જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે તલાટીની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે. જે લોકોએ પણ આપી છે એમને પોતાના માર્ક જોઈ લીધા હશે. એમને લાગતું છે કે મારે મેન્સ આપવા જેવી છે, બરાબર. તો હવે એ પણ નજીકમાં જ છે. મેન્સની તારીખ પણ એ લોકોએ આપી જ દીધી હતી, અંદાજિત તારીખ 14 ઓક્ટોબર, બરાબર. તો જેને એવું લાગતું હતું કે અમે મેન્સ આપવા માટે રેડી છીએ, તો એવા વિદ્યાર્થીઓ તૈયારી કરી જશે, બરાબર. હવે કયા કયા 3 પ્રશ્નો રદ થયા છે એ હું તમને થોડુંક ચર્ચા કરવાનો છું, બરાબર. 3 પ્રશ્નો હું કહીશ. મેં અહીંયા મારી બુકમાં લખ્યા છે, ચોપડામાં લખ્યા છે, કેમ કે અહીંયા મારું બોર્ડ નાનું છે. હું લખીશ તો પણ એકાદ પ્રશ્નમાં છે, 1 કે 2 માં છે, ત્રીજો નહીં માં. એટલા માટે હું વાંચીને સંભળાવીશ. અહીંયા જે લખ્યું છે એ જ હું તમને સંભળાવવાનો છું, બરાબર. હવે પહેલો પ્રશ્ન એ થયો છે, એનો નંબર પણ હું બોલીશ. 44 નંબરનો પ્રશ્ન હતો. બંધારણના અનુચ્છેદ 333 ની જોગવાઈ અનુસાર દરેક રાજ્યની વિધાનસભામાં 500 થી વધુ અને ખાલી જગ્યાથી ઓછા સભ્યો નહીં હોય. ચલો, હવે આ પ્રશ્ન એટલા માટે રદ થયો છે મિત્રો કે દરેક રાજ્યને, કારણ કે અમુક રાજ્યો એવા વિવાદિત છે કે જ્યાં જવાબ 60 આવે. સમજો, દરેક રાજ્ય ના લખ્યું હોત ને તો જવાબ 60 આવે, ઓપ્શન ડી આવે. પણ શું છે, અહીંયા દરેક રાજ્ય લખ્યું છે, તો દરેક રાજ્યમાં તો નથી. અમુક વિવાદિત રાજ્યો છે આપણા, 7 સિસ્ટરમાં છે, અમુક ગોવામાં છે, બરાબર, જ્યાં 60 સીટો થતી નથી. અમુકમાં 40 થાય છે, 45 થતી હોય, તો એ વિવાદિત છે. તો આ પ્રશ્ન રદ કર્યો છે, યોગ્ય ગણાય, બરાબર. કારણ કે દરેક રાજ્યમાં નથી. 60 થી ઓછી 500 થી વધુ ના હોવું જોઈએ 333 અનુચ્છેદ મુજબ. પણ અમુક રાજ્યો એવા અપવાદરૂપ છે કે જ્યાં 40-45 એવી સીટો છે. તો શું કાયદો 333 અનુચ્છેદ ત્યાં લાગુ નથી? છે લાગુ, પણ શું છે કે ત્યાં સીટો થતી નથી. તો આ પ્રશ્ન એટલા માટે રદ કર્યો છે, બરોબર. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. નીચે પૈકી કયા વિધાનો સાચા છે? 1941 માં નેતાજી સુભાષચંદ્ર બોઝને નજર કેદમાંથી ભારતથી ભાગી જવામાં સરદારસિંહ રાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓપ્શન બીજો, શ્યામજી કૃષ્ણ વર્મા દયાનંદ સરસ્વતીના પ્રશંસક હતા અને તેમણે લંડનમાં વીર સાવરકરે પ્રેરણા આપી હતી. સાચું છે. મેડમ ભીખાઈજી કામા ગાંધીજીને લંડનની મુલાકાત દરમિયાન મળ્યા અને એમના આદર્શોથી પ્રેરાઈને સ્વતંત્ર ચળવળ સંભળાવી. જો, મેડમ ભીખાઈજી કામા હતા, યુરોપમાં મળ્યા હતા ગાંધીજીને, બરોબર. પણ પહેલા પ્રશ્નમાં થોડી ઘણી ભૂલ છે, પછી ત્રીજામાં ભૂલ છે. એના કારણે આ થોડો ઘણો પ્રશ્ન રદ કરવામાં આવ્યો છે, બરોબર. હવે પ્રશ્ન નંબર ત્રીજો. આ 77 નંબરનો પ્રશ્ન હતો, શ્યામજી કૃષ્ણ વર્મા. હવે 110 નંબરનો રદ કર્યો છે. 44, 77 અને 110 આ 3 રદ કરવામાં આવે છે. જંગલો અને વન્ય પ્રાણીઓના સુરક્ષા માટેની સંસ્થા વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર WWF વિશ્વ પ્રકૃતિ નિધિનું પ્રતીક છે. તો કયા પ્રાણી આવે છે? આપણું રીંછ આવે છે, પાંડા. પણ અહીંયા કેવું છે કે વર્લ્ડ વાઇડ ફોર ફન નેચર વિશ્વ પ્રકૃતિ નિધિનું પ્રતીક છે. વાત સાચી છે, પણ પાંડા રીંછ આવે ખરો, પણ પાંડા રીંછ આવે. એટલે કદાચ આ ગણીને પણ અમને પ્રશ્ન રદ કર્યો હશે. કદાચ કોઈ બીજું કારણ હશે, બાકી રીંછ આવે ફાઇનલ છે જવાબનું. પણ અહીંયા થોડીક પ્રશ્નમાં થોડીક મિસ્ટેક લાગી, એટલા માટે થોડુંક આ પ્રશ્ન રદ કર્યો છે. અને આ 77 નંબરનો છે, એમાં પણ થોડી ઘણી મિસ્ટેકો છે. એના હિસાબથી શું કર્યું છે, આ 3 પ્રશ્નો રદ કર્યા છે, જે યોગ્ય છે અને કમ્પ્લીટ છે. મેં થોડું ઘણું જે થોડું વાંચ્યું છે એ પ્રમાણે તો કમ્પ્લીટ છે, બરાબર. તો આ હતા આપણા 3 પ્રશ્નો. તો હું બુક સાઈડમાં મૂકી દઉં. 3 પ્રશ્નો રદ થયા, બરાબર. 44, 77 અને 110 વાળો આ 3 પ્રશ્નો રદ થયા. તો આ રદ થયા તો શું 3 માર્ક મળશે? મળશે તો બધાને 3 માર્ક મળશે, નહીં મળે તો બધાને નહીં મળે. સમજ્યા મિત્રો? 200 માર્કનું પેપર હતું તો બધાને 3 પ્લસ થશે અથવા 3 માઇનસ થશે. કેમ? 197 નું ગણવામાં આવશે. તો આ હતું આપણું
તલાટીનું પેપર. કેમ કે જો ઉમેરાશે તો બધાને 3 ઉમેરાશે અને માઇનસ થશે બધાને માઇનસ થશે. બરાબર, સરકાર જો ઉમેર્યા છે તો બધાને વધીને આવશે, જો નહીં આપે તો બધાને 3 માઇનસ. એ સ્વાભાવિક છે, એમાં કોઈ વાતો ઘાટો નથી, કોઈ લેવા દેવા નથી. તો જે વિદ્યાર્થી મિત્રોને તૈયારી કરી છે, મેન્સની તૈયારી કરી ચૂક્યા છે, તો 14 ઓક્ટોબર અંદાજિત તારીખ છે. કઈ? 14 ઓક્ટોબર 2025 મેન્સમાં તલાટી. બરોબર, તો જે વિદ્યાર્થી મિત્રોને તૈયારી સંપૂર્ણ છે એ તૈયારી ચાલુ જ રાખજો. રાત દિવસ હમણાં એક કરી નાખજો અને તમે તલાટીમાં જગ્યા પણ વધારશે તો થોડુંક તમારું સપનું સાકાર થશે. કેમ કે તમે જો પ્રિલિમ્સ પાસ કરી છે તો મેન્સ હાર્ડ એટલું બધું નહીં આવે, એટલું ધ્યાન રાખજો. ઇંગ્લિશની તૈયારી રાખજો, ગુજરાતીની તૈયારી રાખજો. આ 2 ભાષાના વિષય છે. ઇંગ્લિશ સરળ છે પણ ગુજરાતી અઘરું છે, તો ગુજરાતી તૈયારી રાખજો. બરાબર, તો તમે આરામથી તલાટી બની જશો. આપણા 3 પ્રશ્નો હતા, 44, 77 અને 110. તો આ 3 પ્રશ્નો માર્ક્સ મળવા પાત્ર છે તો બધાને મળશે, નહીં મળે તો કોઈને નહીં મળે. બરાબર, એટલે એ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે આમાં પ્રશ્નોમાં થોડી ઘણી મિસ્ટેકો છે, એના કારણથી રદ કર્યા છે, એ પણ સાચી વાત છે, સારું કહેવાય. બરાબર, અપવાદરૂપ હોય, ખોટા વિદ્યાર્થીઓ એનો વિરોધ કરે, આ થાય એ કરતાં આપી દીધું, સરસ. તો આ વિડીયો હતો આપણે સ્પેશિયલ તલાટી માટેનો. તો બધાને એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન. જે વિદ્યાર્થીઓને એવું લાગે છે હું મેન્સ આપી શકીશ એવા વિદ્યાર્થીઓ બધાને કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં. તો તમે તૈયારી તમારી ચાલુ રાખો અને બસ મહેનત કરો અને તમે સફળતા મેળવો એવી દિલથી પ્રાર્થના. તો મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.